શાહ મનીષ. હું આ કંપની સાથે 1995થી જોડાયેલો છું. વેન આઈ વોઝ ઓનલી 18 ઇન ફર્સ્ટ યર ઓફ કોલેજ. ત્યારથી હું આ કંપની સાથે જોડાયેલો છું. એઝ અ કોમ્પ્યુટર ઓપરેટર હું જોઈન થતો. સમય વીતતા નાउ એકાઉન્ટ્સ જનરલ મેનેજર, એજીએમ છું, આસિસ્ટન્ટ જનરલ મેનેજર એકાઉન્ટ્સ છું અત્યારે. એટલે સમય જતાં આપણો પ્રોગ્રેસ બી આ કંપની સાથે સારો થયો. હું આ કંપનીને મારી દ્રષ્ટિએ મારી મા તરીકે ગણું છું. કારણ કે 1994માં સપ્ટેમ્બર મારી મા એક્સપાયર થઈ ગઈ હતી, મારી પોતાની મધર. એ પછી જે મારો હાથ ઝાલ્યો છે 95થી 6 મહિના રહી, માર્ચના 55થી, એ આ કંપનીએ મારો હાથ ઝૂલ્યો છે. નિલેશ સર સાથે તો બહુ બધું કામ કર્યું છે. એકચ્યુઅલી મેં એમની સાથે એકાઉન્ટ્સમાં રહી ફાઇનાન્સનું કામ વધારે કર્યું છે. એટલે પૈસાની લેવડ દેવડ હોય કે એકાઉન્ટ્સ એમના જેવી હિસાબો કિતાબો જે બધું હોય એની સાથે છે. એટલે એ બહુ જ કાબિલ માણસ હતા. એના માટે એમનું જે એજ્યુકેશન હતું એના કરતાં તો એ બહુ જ આગળ હતા કે જ્યારે CA BA બધાને પાછળ પાડી દે. એટલે એમનું વિઝન જ એટલું જોરદાર હતું. તમે કોઈ બી હિસાબ લઈને જાઓ એ આંગળીને વેડે કહે કે આ ખોટું છે કે સાચું છે, એવું તો બધું ખ્યાસ યાદ નથી. પણ આવું ઘણી બધી બાબતોમાં થયું, ઘણી બધી વાર થયું છે. પર્ટિક્યુલર એવું તો નથી કે કારણ કે એકના એક પ્રસંગ જ વારે ઘરે રિપીટ થતા. એમની અમુક વાતો એવી યાદ છે કે એક વાર અમે 2-4 જણા ઓફિસમાં બેઠાઈશું કે એમની કેબિનમાં બેઠાઈશું. એ કે મારા માણસ સામેવાળો માણસ હોય ને એના પ્રમાણે હું મારી જાતને ટાળું છું. જ્યારે મારે એગ્રેસિવ થવું હોય તો હું એગ્રેસિવ થઈ જાઉં. જ્યારે મારે એને હોસ્પિટાલિટી આપીએ તો હું એ રીતે કરું છું. અને જ્યારે મારે જોકર બનવાનું હોય એની સામે જોકરે બની જાઉં છું. મારે મારું કામ કઈ રીતે કઢાવવું છે હું એ રીતે એની માણસ સાથે વ્યવહાર કરું છું. શાહ પોતાને શું કામ સામેવાળા જોડે કરાવવું છે, હી હેઝ ધ ગ્રેટેસ્ટ એબિલિટી. નિલેશ સરને કંપનીને ઓલમોસ્ટ હાઈથી હાઈ ઉપર લઈ જવું હતું અને એ કર્યું જ છે, એમને અચીવ કર્યું જ છે. કારણ કે ઘણી વખત કંપનીના ફેઝમાં મેં એમની સાથે જ્યારે કામ કર્યું છે ઘણી વાર બહુ જ ડાઉન આવ્યા પણ એ માણસે સ્ક્રેપથી બી ઉપર સુધી ફરીથી સફર કરેલી જ છે. અને એમને નેવર ગીવ અપ ક્યારેય નથી કર્યું. એ નેવર ગીવ અપ. ના, હી ઇઝ ઓલવેઝ પોઝિટિવ, ઓનલી પોઝિટિવ કે મારા કરવું છે ને હું કરીશ, ગમે તે રીતે કરીશ. પૈસો હોય કે ના હોય, મારી પાસે ફાઇનાન્સ હોય કે ના હોય. બેઝિકલી હું બી 0થી જ ઉપર આવ્યો છું. પણ એ જે રીતે કામ કરતા હતા, એ જે રીતે શ્રેણીથી વિચારતા હતા, જે રીતે એમનું ફાઇનાન્સનું કેલ્ક્યુલેશન હતું, એ જ રીતે હું બી 0થી ઉપર જ આવેલો છું, છેકથી છેક અત્યાર સુધી મારી લાઈફને હજી હું ફોલો કરું છું ને એ જ રીતે હું ફોલો કરીશ. મારા બહુ પરિવર્તન આવે છે બિકોઝ હી ઇઝ અ ગુડ ફાઇનાન્શિયલ મેનેજર ઓલ્સો. કંપની માટે તો એ નથી, એ બહુ મોટી ખોટ છે આ કંપનીની. એ તો અત્યારે જે કંપની જે છે એનાથી 3થી 4 ગણી આ કંપની આગળ. કારણ કે એમને જ આ કંપની પ્રોપર રીતે ઊભી કરેલી છે એમના બલબૂતા ઉપર. નિલેશ સર હતા એટલે નિલેશ સરને એવું હતું કે મારા એકલા ઉપર નહીં, આખા સ્ટાફ ઉપર એમને ખબર હતી. ઘણા જણા એમને કીધું બી છે કે તમે આટલો બધો સ્ટાફ છે, અમુક લોકો તમારે ત્યાં બેસી રહે છે, તમે કેમ કશું કરતા નથી, કેમ કાઢી નથી મૂકતા? તેમનો જવાબ હતો કે મારે કયા માણસનું ક્યારે કયું કામ લેવું છે ને એ મને ખબર છે. ક્યારે મારે આને હુકુમને એકો બનાવે છે, ક્યારે મારે દૂરી બનાવવી છે, એ કે મને ખબર છે કે મારે કયા માણસનું કામ છે. મેં જે માણસ રાખેલો છે ને એક પર્પઝથી જ રાખેલો છે. કંપનીમાં જોડાયા પછી તો બસ ગ્રો એન્ડ ગ્રો, બીજું તો શું. આપણે ગમે તેવું થાય, ગમે તેટલી ઉતાર ચઢાવ આવે, ક્યારેય પાછળ પડવું નહીં. હંમેશા પોઝિટિવ ઇન્ટેન્ટ રાખીને જ કામ કરવું. બધાનો સારો સહકાર હોય. અભિગમ મેં કીધું ને, કોઈ દાડો નેવર બેક ગીવ અપ. એ હંમેશા પોઝિટિવ જ રહે અને ચાલુ જ કરે. હું કહું 4થી 5 વર્ષ મેં કંપની 4થી 5 ફેઝ જોયા છે કે કંપનીના કે ડાઉન થઈને પાછો અમે ઉપર આવેલા છે. ઓલમોસ્ટ 29 વર્ષ થયા મને અહીંયા. એમના કોઈ દાડો ડિસિઝન બદલાતા નહીં. એમને જે કરવું હતું એ કરીને જ રહેતા હતા. ના, સ્ટ્રીક એટલે હી ઇઝ અ ટોટલી ડિસિપ્લિન મેન. હી ઇઝ અ ટોટલી ડિસિપ્લિન મેન. તમે 10:35 આવો તો તમારે ઘેર જતું રહેવું પડે. કાં તો આવવાનું નથી, કાં તો હાફ ડેમાં તમારે પૂરો દિવસ નોકરી કરવી પડે. ઇઝ વેરી ડિસિપ્લિન અબાઉટ ટાઈમ એન્ડ વર્ક. કામ તમારે આપવું એટલે તમારે ચોક્કસપણે એમને સાચું જ કામ આપવું પડે. કીધું ને મેં તમને કે આંગળીના વેઢે તમને ગણીને કહી દે ઇઝ નોટ અ CA કે નોટ એ એકાઉન્ટન્ટ. પણ તે છતાં એમનામાં એબિલિટી એવી હતી કે એમને હિસાબ એમના મોઢા પરના જે કામ કરતા હોય એમને બધું ખ્યાલ રહેતો હતો. પ્રોપર ફોકસ એટલે અમારે ત્યાં પહેલાં વચ્ચે સિસ્ટમ હતી 2010-11માં કે બધા HODઓને ભેગા કરી દરેકનું પોતાનું પોર્ટફોલિયોનું બધું જાણે કરે, શું છે શું નહીં, પ્રોબ્લેમ્સ છે કે ક્યાં ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે કે ક્યાં ભાઈ ટ્રેડિંગના પ્રોબ્લેમ છે કે ક્યાં ભાઈ માર્કેટના પ્રોબ્લેમ છે, એ બધું જાણીને સોર્ટ આઉટ કરતા હતા.
અહીંયા નહીં, ઓનલી ઇન ધ ફેક્ટરી ઓલ્સો, કે આપણા બીજા બધા પ્લાન્ટ્સ હોય ત્યાં પોતે ધ્યાન રાખે. ના, એવું પ્લાન્ટ વિઝિટમાં અમે નથી ગયેલા કોઈ દાડો એમની સાથે. પણ હા, એક વસ્તુ મને યાદ છે એમની સાથેનો એક, કે મને જ્યારે એકવાર ફોટા મોકલેલો, મારી સાથે બીજા કલીગ્સ બી હતા, ત્યારે અમે જોડે આવ્યા હતા. એટલે પછી પાછા આવ્યા હતા તે મને એમની સાથે અહીંયાથી બહાર લઈ ગયા હતા કેમ્પના હનુમાન. એટલે એમને શનિવારનું રૂટીન હતું એ દાડે કેમ્પના હનુમાન, તો ત્યાં દર્શન કરવા જોડે લઈ ગયા હતા. પછી અહીંયા દરિયાપુર પટેલ સોસાયટી ઉસ્માનપુરમાં એમનું ઘર હતું, ત્યાં બપોર જમવા જતા, તો સાથે બેસીને જમાડી બધી ડિસ્કશન એમને કરી. એ વખતે મારા ખ્યાલથી કમલેશ સર બી જોડે હતા. ના, એવું બધું મારા ઉપરના લેવલમાં હતું. હું હમણાં ઉપરના લેવલમાં આવ્યો, એટલે મને એનું થોડું નથી ખ્યાલ. એ કોઈ દાડો હરીફ નતો થતો. એમને પોતાનો જે બિઝનેસ કરવો હતો ને, એના પર જ એમનું ફોકસ હોય. તો રહેશે જ ને મારા સર. કોઈ બી માણસ આજે પોતાની કંપનીનો ઉપર લાવવા માટે બીજા જોડે સ્પર્ધા તો કરશે જ. હું આવું કે તમે કે ગમે તે હોય, પણ એમને જે કરવાનું હોય એ 100% કરે અને કરીને જ છૂટે. મારા ફેમિલીમાં એક મોટી બીમારી આવી હતી, ત્યારે મેં એમની જોડે જે માંગ્યું હતું એ એમને મને પ્રોવાઈડ કરી દીધું. એટલે અરે એક બીજી વસ્તુ બી યાદ, એક પ્રસંગ આવે છે કે એકવાર મિટિંગમાં અમારે બોલાવે એટલે શું થાય કે આઈ વોઝ એટ ધેટ ટાઈમ વેરી જુનિયર લેવલ, હું એકદમ જુનિયર લેવલમાં હતો. એટલે મને એવું લાગ્યું કે આ ફોકસ મારી પર જ થાય છે ને, મને જ દંડવામાં આવે છે. તો એ થોડા ફ્રસ્ટ્રેશનમાં કે સ્ટ્રેસમાં કે ગુસ્સામાં જે બી કહો, મેં એમ કહી દીધું સર હું કાલથી નહીં આવું. રાત્રે કમલેશ સરનો ફોન આવ્યો હતો અને એમને પછી પેલું મર્જ કર્યો હતો કોલ, અને મને પૂછ્યું ભાઈ શું છે. મને કે તારે ક્યાંય નથી જવાનું, તાળું વાગે ને કંપનીને તારે જવાનું છે, તું મારા નાના ભાઈ જેવો છે. એટલે એમ્પ્લોય વિશે એવું હતું કે એમને ખબર છે કે એમ્પ્લોયની ભૂલ છે, પણ બહારની કંપની વાળો કે બહારનો કોઈ બી માણસ એમ્પ્લોયને ડાયરેક્ટ ખખડાવે ને, અને એમ્પ્લોય એમને જઈને કહે ને કે સાહેબ આને મને ખખડાવ્યો છે, તો પહેલાં ખખડાવી દે. ભાઈ તારે મારા એમ્પ્લોય જોડે શું છે, તારે મારી જોડે છે, તું પહેલાં મારી વાત કરે, હું મારા એમ્પ્લોયને ખખડાવી, તારે ડાયરેક્ટ નહીં ખખડાવ. વાતાવરણ હતું એવું. બની શકે કે એમને તિરુપતિમાં માનતા હતી બંને ભાઈઓને, નિમિષ સર અને નિલેશ સરને, તો મેં બી એના પરથી પ્રેરિત થઈ. એ કારણ કે તિરુપતિ બાલાજી જે છે આપણા ચેન્નઈમાં કે ત્યાં તિરુપતિ, એમને બહુ માને છે અને એમને બહુ માનતા હતા સર. બસ એમને એવું છે કે ભાઈ મારે મારા ફાઇનાન્સને કેવી રીતે હેન્ડલ કરવું છે, એ જ રીતે હું એમની જોડે શીખ્યો છું. બસ છેલ્લે હું એવું કહેવા માગું છું કે હું આ કંપનીમાં મારા પોતાના 30 વર્ષ થયા. હું તો વિચારું છું કે મારું અહીંથી જ રિટાયરમેન્ટ પતે, પણ સંજોગવશ જો હું અહીંથી બીજે જઉં તો આ કંપની બોલાવશે ને કામ માટે, તો હું પહેલાં અહીંયા હાજર થઈશ, કોસ્ટ હોય કે ના હોય. કારણ કે હું આ કંપનીને મારી મા તરીકે ગણું છું. કારણ કે હું અહીંથી જ ઉપર આવ્યો છું. મેં તમને પહેલાં જ કીધું કે હું આ કંપની સાથે જ્યારે જોડાયો 6 મહિના રહીને મારી મધર એક્સપાયર થઈ. હું ત્યાં એમ જ લાગુ છું એના ખોળામાં જ મોટો થયો છું આ કંપનીના.